સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સ્પીચર. આજે આપણે લોકો આપણા ચેપ્ટર નંબર 12 ઘર્ષણની અંદર ટોપિક 12.3 એટલે કે ઘર્ષણ એક દૂષણ શરૂ કરીશું. બરાબર. હવે આ ટોપિકમાં આપણને શું કહેવા માંગે છે, ઘર્ષણ છે કેટલું આપણી માટે જરૂરી છે, કેટલું જરૂરી નથી. બરાબર. આપણને આમાં એક પહેલા ઉદાહરણ આપેલું છે કે આપણે કાચનો ગ્લાસ આપણને પકડવો સહેલો પડે છે કે માટીનો ઘડો? તો કે માટીનો ઘડો. શા માટે? તો કે એની સપાટી થોડી વધારે ખરબચડી હોય છે, આથી એ પકડવું સહેલું પડે છે. બરાબર. અને જો કદાચ આપણે કાચનો ગ્લાસ છે એની બહારની સપાટી થોડીક પણ ઓઇલી હશે, ચીકણી હશે તો તરત લપસી જશે. એ જ જગ્યાએ જો ઘડો થોડો ઘણો ચીકણો હશે, ઓઇલી હશે તો એ તરત પડી જશે નહીં. તો કે શા માટે? તો કે ઘર્ષણ આપણને માટીના ઘડાની અંદર વધારે મળે છે, કાચના ગ્લાસની અંદર ઓછું મળે છે. એની સપાટી એકદમ લીસી છે. બરાબર. હવે ભીના કાદવવાળા રસ્તા પર કે પછી આરસના માર્બલના ભીના ભોયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. જો આપણી પાસે કદાચ ભીનો રસ્તો હોય અને એકદમ ઘરે લાદી ભીની હોય તો આપણને મુશ્કેલ શેમાં લાગે? તો કે લાદી. શું કામે? તો કે એકદમ લીસી હોય એટલા માટે. આપણે રસ્તો ભીનો હોય, થોડો ઘણો કાદવ કીચડ હોય તો આપણને એમાં હાલતા વધારે બીક લાગશે નહીં, કારણ કે એમાં આપણે વધારે ઘર્ષણ ઉદ્ભવે છે. બરાબર. હવે આપણે વિચારીએ કે જો ઘર્ષણ જ ના હોય તો ચાલી શકવાની કલ્પના થાય નહીં. તમે વિચારો કે આખા રૂમની અંદર છે મેં ઓઇલ ઢોળી દીધું છે. બરાબર. આખો તેલનો ડબ્બો બેઠાડી દીધો છે તો હું ચાલી શકીશ? તો કે નહીં. શું કામે? તો કે તેલ છે એકદમ વધારે લીસું છે, ચીકણો પદાર્થ છે, તો એના કારણે ઘર્ષણ ઉદ્ભવશે નહીં. બરાબર. જો આપણે ઘર્ષણ ના હોય તો પેન્સિલથી લખી ન શકીએ. બરાબર. જ્યારે બ્લેકબોર્ડ ઉપર લખીએ છીએ તો ઈ શેનાથી થાય છે? તો કે બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ ઉદ્ભવે છે અને ચોકના કેટલાક અણુઓ છે એ બ્લેકબોર્ડની અંદર કાણામાં ભરાઈ જાય છે. બરાબર. એના કારણે શું થાય છે કે આપણે લોકો બ્લેકબોર્ડ ઉપર લખેલું વાંચી શકીએ છીએ. પછી તો કે જો ઘર્ષણ ના હોય તો શું થાય? કોઈ પણ વાહન ગતિ કરવાનું ચાલુ કરશે, સ્ટોપ નહીં થાય. આપણે કોઈ પણ વાહન, આપણી સાયકલ ઊભી ક્યારે રહી છે? તો કે આપણે બ્રેક મારીએ છીએ. બરાબર. બ્રેક કઈ રીતે લાગે છે? તો કે બ્રેકની અંદરના જે પેડ આવેલા હોય, બરાબર, એની અને સાયકલના ટાયર વચ્ચે ઘર્ષણ લાગશે ત્યારે સાયકલ ઊભી રહેશે. તો બીજા બધા વાહનોમાં આવી જ કંઈક આને મળતી જ રચના હશે. તો વાહન શા માટે ઊભા રહે છે? તો કે ઘર્ષણના કારણે. બરાબર. અને રસ્તા અને વાહનોના ટાયરની વચ્ચે ઘર્ષણ ના હોય તો તે વાહનોની ગતિ શરૂ ન થઈ શકે અને ન તો તેને રોકી શકાય અને ના તો તેની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. દિવાલમાં ખીલીને ઠોકી શકાય છે, ટાઈમાં ગાંઠ બાંધી શકાય છે. બરાબર. અને ઘર્ષણ વગર શું થશે? તો કે આપણે દિવાલમાં ખીલી ઠોકી શકીએ. બરાબર. ટાઈમાં ગાંઠ બાંધી શકીએ. સોરી, એ ન મારો ભૂલથી આવી ગયો છે. અને આપણે ઇમારત બાંધી શકીએ. આ બધું શેનાથી થાય છે? તો કે ઘર્ષણના કારણે. બરાબર. આપણે ઇમારત બાંધવામાં શું કે જો ઈંટ છે, બરાબર, ઈંટ ખરબચડી હશે, જો સિમેન્ટ ખરબચડ્યું હશે તો આ બધા એકબીજાને પોતાની ખરબચડી સપાટીના કારણે પકડી રાખશે. તો શું થશે? જો આ એક ઈંટની સપાટી છે, બરાબર, આ બીજી ઈંટની સપાટી છે, એની વચ્ચે આપણે લોકો શું ભરીએ છીએ? સિમેન્ટ. બરાબર. સિમેન્ટ નાખીએ છીએ તો આપણે સિમેન્ટની અંદર એક કપચી ને રેતીનું મિશ્રણ કરીશું તો એ બી કેવો હશે? ખરબચડો હશે. તો એ આમાં એકદમ ભરાઈ જશે આવી રીતે એના છિદ્રોની અંદર આડાવડું. એટલા એકદમ મજબૂતાઈ આવી જશે. આટલા માટે આપણે ઘર્ષણના લીધે ઇમારત બાંધી શકીએ છીએ. અને જો ઘર્ષણ ના હોય તો આપણે કોઈ પણ વસ્તુમાં ગાંઠ મારીએ તો લપસી જાય. કોઈ પણ લીસી વસ્તુ હોય તો આપણે એમાં સરળતાથી ગાંઠ મારી શકતા નથી. આનાથી ચલો, આ તો બધા આપણે ઘર્ષણના ફાયદા છે. બરાબર. હવે ઘર્ષણ આપણી માટે ક્યારેક હાનિકારક પણ છે. તો કે શું કામે? તો કે આપણે જ્યારે બોલ બેરિંગ, બૂટ ચપ્પલના તળિયા આ બધું શું છે? ઘસાઈ જાય છે. શા માટે? તો કે ઘર્ષણના કારણે. પછી આપણે રેલવે સ્ટેશનના ઓવરબ્રિજ ઉપર શું છે કે પગથિયા ઘસાઈ જાય છે. આવું તો ઘણી જગ્યાએ જમીન ઘસાઈ જતી જ્યાં બહુ વધારે વાહનોની અવરજવર ચાલુ હોય કે માણસોની અવરજવર ચાલુ હોય ત્યાં આવું બધું થાય છે. બરાબર. પછી તો કે ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. આનું ઉદાહરણ છે કે આપણે જ્યારે હથેળીને આમ એકદમ ઘસીએ તો શું થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. આ સિવાય તો કે આદિમાનવ હતો એ આગ કેવી રીતે લગાવતો? તો કે બે પથ્થરને પછાડીને. તો એ શું થતું હતું?
તો કે ઘર્ષણના કારણે જે પણ આગ ઉદ્ભવતી હતી, બરાબર. પછી તો કે માચિસની દિવાસળી છે ને આપણે જ્યારે ઘસીએ છીએ ત્યારે જ આગ ઉત્પન્ન થાય છે. તો આ બધું શાના કારણે થયું? ઘર્ષણના કારણે, બરાબર. હવે તો જો આપણે મિક્સરને થોડીક વાર સુધી એમને ચલાવશું તો શું થશે? તો કે એની છાલ એટલે કે આપણે જેમાં કરીએ છીએ ભરેલું છે ગરમ થઈ જાય છે, બરાબર. આવા તો કેટલાય ઉદાહરણો હોય છે ઘર્ષણના. જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માના કારણે થોડી ઘણી ઊર્જા વેડફાઈ જાય છે. તો આ ઊર્જા વેડફાઈ જાય એ તો આપણી માટે ફાયદાકારક નથી, એ તો આપણા માટે નુકસાનકારક જ છે. તો એની માટે શું કરવું જોઈએ? તો કે ઘર્ષણ રોકવા માટેના ઉપાય. એમાં મુખ્યત્વે ઉપાયમાં આવશે ઊંજણ. એટલે આપણે લોકો એમ ન કહે કે ઓઇલિંગ કરવું છે, મારી સાયકલમાં ઓઇલિંગ કરવું છે, આ મશીનમાં ઓઇલિંગ કરવાનું છે. તો ઓઇલિંગ શું કામ એને કરવામાં આવે છે? તો કે ઘર્ષણને ઘટાડવા માટે, બરાબર. કોઈ પણ મશીનની અંદર ઘર્ષણને ઘટાડવા માટે ઓઇલિંગ કરવામાં આવે છે. જે આપણે લોકો ઓઇલ છે, ગ્રીસ છે, આ બધું વાપરીએ એ કેવો પદાર્થ છે? એકદમ લીસો પદાર્થ છે, જેના કારણે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઉદ્ભવે નહીં. અને અમુક એવી વસ્તુઓ હોય છે કે જેની અંદર ઘર્ષણ રોકવા માટે હવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અમુક એવા મશીન હોય છે કે જેની અંદર ઘર્ષણ રોકવા માટે હવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે અગાઉ શું જોયું કે અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ ઈચ્છનીય હોય છે, બરાબર. જો માચિસ અને માચિસના બોક્સ વડે ઘર્ષણ ન ઉદ્ભવતું હોય તો આપણી આગ લાગી શકે નહીં, બરાબર. તો ત્યારે આપણી માટે ઘર્ષણ કેવું હતું? ફાયદાકારક હતું. જો ઘર્ષણ ના હોત તો આપણે જમીન ઉપર આટલી સરસ રીતે ચાલી શકત નહીં. તો આપણી માટે ત્યારે ઘર્ષણ કેવું હતું? ફાયદાકારક હતું. પણ જો ઘર્ષણના કારણે આપણા બૂટ ચપ્પલના તળિયા કેવા છે? ઘસાઈ જાય છે. જો આપણે ઘસાઈ જશે આપણા બૂટ ચપ્પલના તળિયા તો આપણે લપસી જશે, બરાબર. તો આ શું છે? આપણે ઘર્ષણનો એક ગેરફાયદો થયો. તો પછી એ વસ્તુ કે બૂટ ચપ્પલના આપણે સોલ છે તળિયા એ ખાંચાવાળા કેમ હોય છે? તો કે એટલા માટે હોય છે કે જમીન સાથે એકદમ સરસ પકડ લે, એકદમ સરસ રીતે જોડાઈ જાય કે જેથી આપણે સ્લીપ ન થાય, પડી ન જાય અને સારી રીતે ચાલી શકીએ. એટલા માટેના જે સોલ છે એના તળિયા છે ખરબચડા હોય છે. પછી તમે લોકોને ખ્યાલ હોય ને તો જ્યારે ફૂટબોલ અને જે લોકો રેસિંગ કરતા હોય ને, દોડવાના રનિંગ રેસ ને, એ લોકોના શૂઝની અંદર આમ નાના ખિલ્લા જેવા એકદમ મોટા ખાડા હોય એના તળિયાની અંદર આવા. તો કે એ શું કામ એને હોય છે આવા તળિયા એના? તો કે આ જે સપાટી છે, બરાબર, આ જમીન સાથે એકદમ ભરાઈ જાય આથી એ લોકોને સ્લીપ થવાની બીક રહે નહીં. ફૂટબોલના જે લોકો ફૂટબોલ પ્લેયર હોય ને એના શૂઝમાં તો ખાસ કરીને હોય છે, કારણ કે ફૂટબોલમાં તો ગમે ત્યારે આમથી તેમ વળવાનું હોય, બરાબર. તો સ્લીપ થવાની બીક લાગે એટલે એ લોકોના જે શૂઝના તળિયા ને એનો સોલ બહુ જ ખાચાવાળા હોય છે. પછી તો કે એ જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે. આપણે અત્યારે આવે છે MRF ટાયર્સ, બરાબર. તો બધા આવી રીતે આપણે જ્યારે અમુક વાહનમાં અમુક ટાઈમ થાય, જ્યારે વર્ષો થાય તેનું ટાયર આપણે બદલાવીએ છીએ. તો કે શું કામે? તો કે એના જે ઓલા હોય છે ખાંચા એ ઘર્ષણના કારણે ઓછા થઈ ગયા હોય છે, તો આપણને સ્લીપ થઈ જવાની, પડી જવાની બીક લાગે. પછી વાહનો અને સાયકલોની બ્રેક સિસ્ટમમાં પણ બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. એટલે આપણે જે બ્રેક સિસ્ટમ હોય તો એમાં શું થશે કે આપણું આ ટાયર છે, બરાબર. બહુ સારું ડ્રોઈંગ નથી પણ સમજી જજો. આપણા બ્રેક પેડ છે. તો આપણે જ્યારે ટાયર એકદમ ગતિમાં આવશે ને આપણે બ્રેક મારશું તો શું કરશે? આ બ્રેક પેડ આમ નજીક આવશે ટાયરની, આ બંનેની વચ્ચે શું થશે? ઘર્ષણ ઉદ્ભવશે અને ટાયર ઊભું રહી જશે, બરાબર. પરંતુ જ્યારે બ્રેકમાં લીવર દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિને રોકી દે છે, બરાબર. એટલે પૈડાની થોડી હોય ને પટ્ટી એને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. પછી તો આપણે બીજી વસ્તુ આપણે કબડ્ડી રમતા ને ઘણા આમ કરીને આમ બધે ધૂળ લગાવતા હોય અથવા આમ હાથ ધૂળવાળા કરતા હોય. તો કે શા માટે કરે છે? તો કે જો પોતાના હાથ ધૂળવાળા થઈ જશે, બરાબર, તો કોઈકના આરામથી પકડી દેશે. એમને પોતાના હાથમાં એટલું ઘર્ષણ ઉદ્ભવશે નહીં. એ સિવાય તો કે જે કસરતબાજ છે, બરાબર, જિમ્નેસ્ટ છે, એ શું કરશે?
તો કે હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે અથવા તો તમને ખબર હોય ને તો એના ગ્લોવ્સ આવે છે સ્પેશિયલ એની માટેના જે લોકો જીમમાં જતા હોય એ લોકો યુઝ કરતા હોય છે એના ગ્લોવ્સ બરાબર એ ગ્લોવ્સ હોય ને એકદમ રફ હોય એનું મટીરીયલ એકદમ રફ હોય છે તો કે શું કામ તો કે એની પકડ છે એકદમ મજબૂત બની શકે હવે તો અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ કેવું હોય છે અનિચ્છનીય હોય છે આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ કેરમ બોર્ડ પર તમે કેરમ બારીક પાવડર છાંટો છો તો કે શું કામ એને આપણે છાંટીએ જો આપણે પાવડર વગર કેરમ રમીએ તો આપણી કુકરી છે એકદમ સરસ રીતે લપસે નહીં તો જ્યારે આપણે લોકો આ પાવડર છાંટશે તો શું થશે કે એકદમ સરસ રીતે કુકરી આપણી લપસે છે પછી તો કે આપણે દરવાજો હોય બરાબર આપણે દરવાજામાં ક્યારેક અવાજ આવતો હોય ચુઈ 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 તો ત્યારે આપણને શું કહે કે એને ઓઇલ કરી દે બરાબર આપણે અંદર ગમે તે તેલ નાખીએ છીએ થોડું આવું શું કામ તો કે એની અંદર છે ને ઘર્ષણ થતું હોય કોઈ પણ લોખંડના સ્ક્રૂ વચ્ચે કે ગમે તેના સ્પેર પાર્ટમાં ઘર્ષણ ઉદ્ભવતું એના લીધે આવો અવાજ આવે છે તો જ્યારે આપણે ઓઇલ નાખી દઈશું ત્યારે શું થશે કે આ ઘર્ષણ ઉદ્ભવશે નહીં અને આપણે સાયકલ છે બરાબર જે લોકો વધારે સાયકલ હકાવતા હશે એને ખબર હશે કે જો સાયકલમાં ઓઇલિંગ ટાઈમસર ના કરીએ તો આપણે સાયકલ હકાવવામાં કેટલું વધારે જોર કરવું પડે ને પણ જ્યારે આપણે સાયકલને ઓઇલિંગ કરી દઈશું તો આપણી સાયકલ છે ને આપણે ઓછા બળથી હકાવી શકશે અને ઓઇલિંગ કર્યા વગરની સાયકલ હશે તેમાં વધારે બળ લગાવવું પડશે કારણ કે આપણે જ્યારે ઓઇલિંગ કરીએ છીએ તો એમાં શું થશે કે ઘર્ષણ ઘટી જશે અને ઓઇલિંગ કર્યા વગરની સાયકલ છે તેમાં ઘર્ષણ ખૂબ વધારે હોય છે બરાબર પછી સાયકલ અને મોટરના કારીગરો શું કરશે તો કે મશીનના ગતિશીલ ભાગની વચ્ચે ગ્રીસ લગાવે છે એટલે જે ભાગ એકદમ સતત ગતિમાં રહેવાનો હોય એની વચ્ચે ગ્રીસ લગાવે છે બરાબર ઉપરના બધા કિસ્સામાં આપણે શું કામ કાર્યક્ષમતા વધારવા માટે આપણે ઘર્ષણ ઓછું કરીએ છીએ જો આપણે સાયકલમાં ઓઇલ ના કરીએ તો આપણે સાયકલ આપવા માટે કેટલા બળનો ઉપયોગ કરવો પડે તો આપણે થોડા અંતરમાં થાકી જઈએ પણ એક જગ્યાએ આપણે વધારે ઓઇલ કરેલું હોય તો આપણે શું વધારે અંતર કાપી શકીએ બરાબર આપણે જો સાયકલના સમયસર ઓઇલ કરતા હોય તો વધારે અંતર કાપી શકીએ જ્યારે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ મશીનના ગતિશીલ ભાગની વચ્ચે લગાવવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે શું કરતા આપણે જ્યારે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના સ્તરની વચ્ચે લગાવશું જો અહીં આકૃતિ છે આ શું છે તો કે સપાટી 2 સપાટી 1 એટલે માની લઈએ કે આ છે ને મશીનનો પહેલો ભાગ છે આ મશીનનો બીજો ભાગ છે એની વચ્ચે મેં ઊંધણ એટલે તેલ ગ્રીસ ઓઇલ ગમે તે લગાવ્યું છે તો એ શું થશે જો એને આ ખાંચામાં ભરાઈ ગયું આ ખાંચામાં ભરાઈ ગયું હવે આ તો એક જાતનું પ્રવાહી છે બરાબર એટલે શું કે એની રીતે આ બંને સપાટી છે ઘર્ષણ વગર ગતિ કરી શકશે જો મેં આ ના લગાવ્યું તો શું થતું કે આ ઉપરની સપાટી છે આ એના ખાડા બરાબર અને આ નીચેની સપાટી છે એ આવી રીતે આવી ગયા હોત તો આને ગતિ કરાવી શું થાત થોડી મુશ્કેલ બનત બરાબર અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી આપણે વચ્ચે ઓઇલ નાખી દીધું તો આ બંને સપાટી એકબીજા સાથે ઘસાતી નથી આ રીતે અનિયમિતતાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે ઘર્ષણ ઓછું કરવા માટેના પદાર્થને ઊંજણ કહે છે ઊંજણ કોને કહે છે તો કે ઘર્ષણ ઓછું કરવા માટેના પદાર્થને ઊંજણ કહે છે બરાબર કોઈ મશીનમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે એટલે અમુક મશીન એવા આપણે અત્યારે રેગ્યુલરમાં તો ન હોય એવા કોઈ પણ બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય એવી કોઈ બહુ મોટી કંપની હોય તે હાઈફાઈ મશીન હોય તો એમાં ત્યારે એ લોકો તેલનો ઉપયોગ કરવાની ના પાડે છે તો ત્યારે શેનો ઉપયોગ કરવાનો આવે છે તો કે હવાના સ્તરનો ઊંજણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઓકે સ્ટુડન્ટ્સ આટલું સમજાઈ ગયું હવે આપણે લોકો જોઈએ ટોપિક 2.5 તો કે પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે તો કે કઈ રીતે ઓછું કરે છે તો કે જ્યારે આપણે કોઈ પણ સપાટ સપાટી હશે બરાબર આ એક સીધી સપાટી છે અને એની સામે આ બીજી સપાટ સપાટી છે આ બંનેના આવી રીતે ખાડામાં એકબીજારે એકદમ સખત જોડાણથી બંધાઈ ગઈ હશે બરાબર તો આ બંને સપાટીને આપણે ઘસડવા માટે શું કરવું પડશે વધારે મહેનત કરવી પડશે જ્યારે આપણે કોઈ પણ ગોળ વસ્તુ છે આ આપણી એક ખરબચડી સપાટી છે અને
આ આપણું પૈડું છે. પૈડાની અંદર પણ આવા ખાડા છે. તો આ આવી રીતે આમ ખાડા છે તો પૈડું આમ જેમ ફરતું જશે, બરાબર. તો આ ખાડો આમાં ભરાશે તો પાછળ તેની અંદરના જે બીજું ખાંચું છે એ આ સપાટીના સંપર્કમાંથી નીકળી જશે. તો જ્યારે આવી રીતે આમ ગતિ કરે છે ગોળ ગોળ તો શું થશે કે કોઈ પણ એકને કામ ભરાયેલું નહીં રહે. શું કહે સપાટીના અંદરના અણુઓ વચ્ચે એકદમ પ્રબળ જોડાયેલા નહીં રહે, ફરતા જશે એવી રીતે. તો એનું પાછળથી એનું આકર્ષણ બળ તૂટતું જશે, બરાબર. પાછળથી સંપર્ક તૂટતો જશે, આગળ નવો સંપર્ક આવશે, બરાબર. પૈડાની જ્યારે ગોળ ગોળ ગતિ થાય છે ત્યારે. તો હવે આપણે ડિટેલમાં જોઈએ કે તમે સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા છે. આપણે કોઈ પણ એવી વજનવાળી વસ્તુ હોય તો એની સાથે પૈડા લગાડેલા હોય છે. જો સુટકેસમાં પૈડા લગાડેલા હોય, પછી મને યાદ છે કે આપણે ઘરઘંટીની અંદર પૈડા લગાડેલા હોય, બરાબર. પછી આપણે ઘઉંની કોઠી હોય ને એની નીચે પૈડાવાળા સ્ટેન્ડ આવે છે. પછી આપણે ઘરમાં કદાચ વોશિંગ મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા હોય તો એની માટે પૈડાવાળા સ્ટેન્ડ આવે છે. તો કે શું કામ તો હું એમને કોઠીને ધક્કો મારવાનું કરીશ ને તો એને ધક્કો લાગશે નહીં. ઘઉંની કોઠી ભરેલી છે આખી, તો હું એમને ધક્કો મારવાનો વિચાર કરું તો એને ધક્કો લાગી શકે નહીં. પણ જ્યારે એને પૈડાવાળો હશે તો થોડુંક એવું પુશ કરીશ તે આરામથી ખસી જશે, બરાબર. હવે આ પૈડાવાળો સામાન છે ને નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે, બરાબર. હવે જ્યારે ગબડે છે ત્યારે એને કેવું કહેવાશે તો કે લોટણ. આપણે કેટલી પ્રકારના ભણવાના હતા? 3 પ્રકારના. એમાંથી આપણે ત્રીજું આવી ગયું. એક હતું સ્થિર, એટલે કોઈ વસ્તુ સ્થિર છે અને એને આપણે ગતિમાં લઈ આવવા ટાઈમે જે બળ જરૂર પડે એ, બરાબર. પછી બીજું હતું ગતિમાન, બરાબર. કોઈ પણ વસ્તુ ગતિમાં હોય ત્યારે જે બળ લાગે એ. અને ત્રીજું આવ્યું લોટણ. ઓકે, આવી રીતે 3 પ્રકારના ઘર્ષણ બળ હોય છે. પછી ગબડવાની ક્રિયા એક ઘર્ષણ ઘટાડી દે છે. જ્યારે કોઈ પણ વસ્તુ ગોળ ગોળ ફરે છે તો શું છે તો ઘર્ષણ ઘટાડી દે છે. અને કોઈ બીજી વસ્તુ પર સરકવા કરતા ગબડવું હંમેશા સરળ હોય છે. મેં તમને ઉદાહરણ આપ્યું ને, આપણે કોઠીને ધક્કો મારીને એમનેમ લઈ જાય કે પછી એને વ્હીલ વાળા સ્ટેન્ડ ઉપર લઈ જાય તો સહેલું કોણ પડશે તો કે વ્હીલ વાળા સ્ટેન્ડ ઉપર, બરાબર. આ જ કારણ છે કે પૈડા લાગેલા સામાન ખેંચવા સગવડ ભર્યા હોય છે. શું હવે તમે સમજી શકો છો કે પૈડાનો આવિષ્કાર માનવ જાતિની મહાન શોધમાં કેમ આવે છે? તો તમે જ વિચાર કરો, પૈડું આવ્યું તો કેટલી બધી શોધ થઈ, કેટલા બધા અલગ અલગ વાહનો, કેટલી બધી મશીનરીમાં, મોટરમાં, આ જગ્યાએ તે જગ્યાએ બધી જગ્યાએ પૈડાનો ઉપયોગ થાય છે. આટલા માટે પૈડાને આપણી માનવ જાતિની મહાન શોધ ગણવામાં આવે છે, બરાબર. તો કે શું કામે પૈડાને મહાન આવિષ્કાર કહે છે તો કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુને આપણે સરકતી હોય સીધી સપાટી ઉપર, બે વસ્તુની સપાટી સીધી હોય તો ત્યારે આપણે વધારે બળ લગાવવું પડશે, પૈડામાં આપણે ઓછું બળ લગાવવું પડશે. મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગ ને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં આવે છે. હવે અમુક એવા મશીનો હોય કે જેને શું કહે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પડતા હોય, એવું તેવું કંઈ હોય તો એની નીચે શું ફિટ કરવામાં આવે છે બોલ બેરિંગ. તો એનાથી શું કે એને ઘર્ષણ લોટણ ઘર્ષણ બળનો ઉપયોગ કરી આપણે સામાન્ય આસાનીથી એને ફેરવી શકીએ. પછી તો કે છતના પંખા અને સાયકલમાં ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણ છે. આપણે સાયકલ હોય, બરાબર, એના ટાયરમાં બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે, એના કારણે શું થાય છે એ ફરે છે. એ શું છે આના સામાન્ય ઉદાહરણો. અને હવે આપણું છેલ્લું ટોપિક તરલ ઘર્ષણ. તરલ ઘર્ષણ એટલે શું તો કે પાણી અને હવા, તરલ પદાર્થના ઉદાહરણો એટલે પાણી અને હવા યાદ રાખવાનું. તરલ એટલે હંમેશા પાણી અને હવાની વાત થતી હોય, બરાબર. હવે તમે જાણો, હવે આપણે જે પાણી અને હવાની અંદર જે કોઈ પણ વસ્તુ ગતિ કરે છે અને એની ઉપર જે ઘર્ષણ બળ લાગે છે એને તરલ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. અને તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર પણ ઘર્ષણ બળ લગાડે છે.
બરાબર, એટલે હવામાં કોઈ પણ વસ્તુ ગતિ કરતી હોય તો એની ઉપર ઘર્ષણ બળ લાગે. આપણે પ્લેન હોય, તમે ક્યારેક બહુ રેર કિસ્સામાં એવું સાંભળ્યું હોય કે પ્લેનમાં પાખિયામાં આગ લાગી, મૂવીમાં જોયું હશે, હોલીવુડ મૂવી હોય ને એની અંદર, આપણે બોલીવુડના મૂવીમાં ના હોલીવુડ મૂવીમાં કે પ્લેનમાં આગ લાગે છે, શું કામ? તો કે હવાના ઘર્ષણ બળના કારણે. અને જ્યારે ખરાબ વાતાવરણ હોય, ખૂબ વાવાઝોડું હોય, ત્યારે પણ પ્લેનને ઉડવા દેતા નથી. તો કે શું કામ? ત્યારે ઘર્ષણ બળ વધારે અનુભવે છે. હવાઈ ઘર્ષણ બળ આપે છે અને પાણી પણ ઘર્ષણ બળ આપે છે. હવે તો કે જે આપણે આ કોઈ પણ હવામાં અને પાણીમાં આપણે ઘર્ષણ બળ અટકાવવું હોય ને, તો એની માટેનો એક સ્પેસિફિક શેપ આપવામાં આવે છે. તમે જોજો, મોસ્ટલી આપણે કોઈ પણ પાણીની હોડી હોય કે પ્લેન હોય, એનો શેપ આને મળતો હશે, હોય કે નહીં? મોટા મોટા જહાજ લઈ લ્યો કે ગમે તે લઈ લ્યો, પણ આગળથી આવી સાંકડી જ રચના હોય છે. તો કે આવા આકારના કારણે છે ને ઘર્ષણ બળ ઓછું લાગે છે. અને આનો જે શું કહેવાય કે બધાએ શેના ઉપરથી આવો વિચાર આવ્યો કે આવો આકાર રાખશે તો ઘર્ષણ બળ ઓછું આવશે? તો કે કુદરતી વસ્તુઓ, તો કે માછલી છે પાણીમાં તરે છે, એનો શેપ કેવો છે? આવો. પક્ષીઓ છે, બરાબર, એનો શેપ કેવો છે? આવો. બરાબર. વિજ્ઞાનના વાયુઓ અને પ્રવાહીનું સામાન્ય નામ તરલ છે. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાંથી પસાર થતી ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધાર રાખે છે. જેમ વસ્તુ વધારે ઝડપમાં ગતિ કરતી હશે, તેમ વધારે ઘર્ષણ બળ લાગતું હશે. અને આ સિવાય શેના ઉપર આધાર છે? તો કે આકાર અને પ્રકાર, કેવા તરલમાં તમે ગતિ કરો છો એની ઉપર. બરાબર. આ સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે, ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પસાર થવું પડે છે. બરાબર. એ ઘર્ષણ બળ હારે સમતોલન કરવું પડે છે. આની માટે શું છે? તો કે ઊર્જાની જરૂર પડે છે. તો હવે આ ઊર્જા ઓછી જોઈએ કે ઘર્ષણ ઓછું થાય, એના માટે પ્રયત્નો કરવામાં આવે છે. પ્રયત્ન રૂપે શું છે? તો કે વિશિષ્ટ આકાર. બરાબર. હવે વિશિષ્ટ આકાર આપવા માટે વૈજ્ઞાનિકોને ક્યાંથી ખબર પડી? તો કે માછલીઓ શેમાં ગતિ કરશે? માછલીઓ તો તરલમાં જ રહે છે. બરાબર. પછી તો કે પક્ષીઓ ઉડતા હોય. આ બધા ઉપરથી શું છે કે વૈજ્ઞાનિકોને તરલમાં કેવી રીતે ગતિ કરવી છે કરે છે અને આપણે કેવી રીતે ગતિ કરાવી શકીએ એની હિન્ટ મળે છે. બરાબર. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમને ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો હોય. અને હવાઈ જહાજ વિમાનના આકારને પણ ધ્યાનથી જુઓ. બરાબર. આપણે જ્યારે પ્લેનનો આકાર જોયો અને પક્ષીનો આકાર જોયો, તો આપણને શું મળતા આવે છે? તો આથી જ આપણે વાહનોની રચના એવી રીતે કરવામાં આવે કે જેથી એની ઉપર ઘર્ષણ બળ ઓછું લાગે. બરાબર. સમજાણું આટલું? આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે.